પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને રિજનલ આઉટરીચ બ્યુરો દ્વારા એક વેબિનારનું આયોજન થયું છે। આ વેબિનારની અંદર દર્શક મિત્રો આપણી સાથે જોડાશે શ્રી અમિત જૈન સાહેબ, જે પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ છે। અમિત જૈન સાહેબ આપણી સાથે જોડાશે। આપણી સાથે ડોક્ટર ધીરજ કાકડિયા છે, જે એડીજી છે પીઆઈબી અને આરઓબીના, એ જોડાશે। ડોક્ટર ધીરજ સાહેબ, આપનું સ્વાગત છે। આપણી સાથે પ્રમોદભાઈ પોપટ જોડાશે, કે જે આઈટી એડવોકેટ છે, જાણીતા આઈટી એડવોકેટ છે। પ્રમોદભાઈ, આપનું સ્વાગત છે। આપણી સાથે જોડાશે શૈલેષભાઈ પટવારી, કે જે એક જાણીતા ઉદ્યોગપતિ છે અને એક્સ પ્રેસિડેન્ટ જીસીસીઆઈ, આપનું પણ સ્વાગત છે। અને આપણી સાથે શ્રી સુનિલ તલાટી છે, કે જેઓ એક જાણીતા સીએ છે, અને આપનું પણ સ્વાગત છે। અને તેના વિષયો પર ચર્ચા કરીશું। સૌ મહેમાનોને વિનંતી કે પોતાની સમય મર્યાદામાં રહીને પોતાની વાત મૂકે, જેથી કરીને દરેકને ન્યાય આપી શકાય અને દરેક મુદ્દાઓ ઉપર એક તર્કપૂર્ણ ચર્ચા થઈ શકે। સૌથી પહેલા હું એડીજી ડોક્ટર ધીરજ કાકડિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ એક પરિચય આપે અને કાર્યક્રમની શરૂઆત કરે। જી, બધાનું આ વેબિનારમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। પ્રિન્સિપલ સીસીઆઈટી ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ શ્રી અમિત જૈન સાહેબ બરાબર 12:30 આપણી સાથે જોડાશે અને એક પ્રેઝન્ટેશનના માધ્યમથી આપણને બહુ સુંદર ઉપયોગી માહિતી આપશે, પ્રશ્નોના જવાબ પણ આપશે, કોઈને જો જિજ્ઞાસા હોય તો। મિત્રો, 13મી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ જે ફેસલેસ એસેસમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ, જેને આપણે ઓનરિંગ ધ ઓનેસ્ટ પણ કહીએ છીએ અને ટ્રાન્સપરન્ટ ટેક્સેશન કહીએ છીએ, એની જે શરૂઆત કરાવી, એ એક અદ્ભુત અને ક્રાંતિકારી વસ્તુ છે। એની મુખ્ય હું વાત કરું તો સિલેક્શન વિલ બી ડન થ્રુ એ સિસ્ટમ યુઝિંગ ધ ડેટા એનાલિટિક્સ। એટલે આપણે જે રિટર્ન્સ ફાઇલ કરીએ છીએ એની ઉપરથી જે ડેટા એને કમ્પ્યુટર એનું એનાલિસિસ કરશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સ્ક્રુટિની, એસેસમેન્ટ, સર્વે, અપીલ વગેરેનું કામ ચાલવાનું છે। અને આનું બીજું જે એક મહત્વનું પાસું છે કે ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન છે ઇન્કમટેક્સ અધિકારીઓનું હતું, એ ખતમ થઈ જશે। ઓટોમેટેડ રેન્ડમ એલોકેશન ઓફ કેસીસ થશે અને જે નોટિસીસ આપવાની છે એ સેન્ટ્રલ ઇસ્યુઅન્સ ઓફ નોટિસ થ્રુ ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર DIN એનાથી અપાશે। મિત્રો, હું વધારે વાત નથી કરતો, પણ આનો જે એક સૌથી મહત્વનો ફાયદો છે કે ફિઝિકલ ઇન્ટરફેસ કરદાતા અને અધિકારી વચ્ચેનું એ ખતમ થશે અને ઇન્કમટેક્સ ઓફિસની વિઝિટ લેવાની કોઈ કરદાતાએ જરૂર નહીં પડે। ટીમ બેઝડ એસેસમેન્ટ અને રિવ્યુ એ આના એક મહત્વના લક્ષણો છે। આના જે ફાયદા થવાના છે, ઇઝ ઓફ કોમ્પ્લાયન્સ, જે ઓનેસ્ટ લોકો છે ટેક્સ કોમ્પ્લાયન્સ કરવા માંગતા હોય છે, પણ એને જે ઇઝીનેસ મળવી જોઈએ, ઇઝ મળવું જોઈએ, એ હવે મળશે। હ્યુમન ઇન્ટરફેસ ખતમ થઈ જશે, એનાથી ટ્રાન્સપરન્સી અને એફિશિયન્સીમાં ખાસો વધારો થશે અને એવી અપેક્ષા છે કે જે ક્વોલિટી ઓફ એસેસમેન્ટ એ જબરજસ્ત એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને એક્સપીડિશિયસ, જે ડિલેડ થતા હતા કેસો મહિનાઓ સુધી, એને બદલે હવે એક્સપીડિશિયસ ડિસ્પોઝલ ઓફ કેસીસ થશે। મિત્રો, આ જે ઈ એસેસમેન્ટની જે વાત છે, ફેસલેસ એસેસમેન્ટની જે વાત છે, એમાં કેટલાક અપવાદ પણ છે, જે કિસ્સાઓને એમાં કવર નહીં કરવામાં આવે, જેમ કે કેસીસ રિલેટિંગ ટુ સિરિયસ ફ્રોડ અને મેજર ટેક્સ ઇવેઝન હશે તો એમાં ઇન્કમટેક્સ અધિકારીઓની રૂબરૂ દરમિયાનગીરી થશે। સેન્સિટિવ અને સર્ચ મેટર હશે, એની અંદર પણ એને આ એસેસમેન્ટમાંથી બાકાત રાખવામાં આવી છે। ઇન્ટરનેશનલ ટેક્સને આમાંથી બાકાત રખાયા છે। બ્લેક મની એક્ટ અને બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન જે છે એ બાબતનું પણ એનો આમાં સમાવેશ નથી કરાયો। એટલે લાર્જલી આ એક ફેસલેસ એસેસમેન્ટ એવું હશે કે 95% કરદાતાઓને આનાથી રાહત થશે। મિત્રો, હવે હું આ સ્કીમની વધારે જાણકારી આપું એના કરતાં પ્રધાનમંત્રીએ ખુદ ફેસલેસ એસેસમેન્ટ બાબતમાં જે વાત કરેલી એનો એક નાનો વિડીયો હું આપને સંભળાવીશ તો આપના ફંડામેન્ટલ્સ ક્લિયર થશે કે સરકારના દિમાગમાં શું છે અને કરદાતાનું હિત સરકારના હૈયે જે વસેલું છે, ઇઝ ઓફ ટેક્સ એસેસમેન્ટ પ્રોસેસ, એની જે સરકારની એક ડિટરમિન્ડ સિસ્ટમ છે એ મંત્રીશ્રી પોતે જ સમજાવશે। એક બાઇટમાં પ્રધાનમંત્રીશ્રીનો આ વિડીયો રેકોર્ડ થયેલો છે, તો હું દેવશીભાઈને વિનંતી કરું કે આ બાઇટ ચલાવે। साथियों, अभी तक तो होता ये है कि जिस शहर में हम रहते हैं उसी शहर का टैक्स डिपार्टमेंट हमारी टैक्स से जुड़ी सभी बातों को हैंडल करता है। स्क्रूटिनी हो, नोटिस हो, सर्वे हो या फिर जब्ती हो,
इसमें उसी शहर के इनकम टैक्स डिपार्टमेंट की आयकर अधिकारी की मुख्य भूमिका रहती है। अब ये भूमिका एक प्रकार से खत्म हो गई है। अब इसको टेक्नोलॉजी की मदद से बदल दिया गया है। अब स्क्रूटिनी के मामलों को देश के किसी भी क्षेत्र में किसी भी अधिकारी के पास रैंडम तरीके से आवंटित किया जाएगा। अब जैसे मुंबई के किसी टैक्स पेयर का रिटर्न से जुड़ा कोई मामला सामने आता है, तब इसकी छानबीन का जिम्मा मुंबई के अधिकारी के पास नहीं जाएगा, बल्कि संभव है कि वो चेन्नई चला जाए, गुवाहाटी चला जाए, रायपुर चला जाए, अहमदाबाद चला जाए, वो फेसलेस टीम के पास जा सकता है और वहां से भी जो आदेश निकलेगा उसका रिव्यू किसी दूसरे शहर, कहीं जयपुर हो जाएगा, बेंगलुरु हो जाएगा, चेन्नई हो जाएगा, कोची हो जाएगा, वहां की टीम करेगी। अब फेसलेस टीम कौन सी होगी, इसमें कौन होगा, ये भी कंप्यूटर रैंडमली तय करेगा और ये प्रक्रिया भी बार बार उसमें बदलाव होता रहेगा। साथियों, इस सिस्टम से करदाता और इनकम टैक्स दफ्तर को जान पहचान बनाने का, प्रभाव और दबाव का मौका अब जीरो हो गया। सब अपने अपने दायित्व के हिसाब से काम करेंगे। डिपार्टमेंट को इससे लाभ ये होगा कि अनावश्यक मुकदमेबाजी बचेंगे उससे। दूसरा, ट्रांसफर पोस्टिंग में लगने वाली गैर जरूरी ऊर्जा से भी अब राहत मिलेगी। इसी तरह टैक्स से जुड़े मामलों की जांच के साथ साथ अपील भी अब फेसलेस होगी। જી, તો હવે ચર્ચાનો દોર આપણે આગળ. મિત્રો, પ્રધાનમંત્રીનો આ વિડીયો સાંભળ્યા પછી ફરીથી ઉત્સવભાઈ સંચાલન કરશે અને વક્તાઓને જી તક આપશે. જી, ચર્ચાનો દોર આપણે આગળ ધપાવીએ. પ્રમોદભાઈ, આપની પાસેથી અપેક્ષા છે, આપ એક ઇન્કમ ટેક્સ એડવોકેટ છો, ઘણા બધા લિટિગેશન્સ આપ જોતા હશો, કાયદાકીય રીતે આપણે જોતા હશો, તો આપને મારો પહેલો સવાલ એ છે કે કાયદાકીય દ્રષ્ટિએ આમાં કેવા બદલાવ છે અને લિટિગેશન્સમાં હવે કેવી રીતના પરિવર્તન આવશે? જી. First of all, I would like to thank Dr. Dheeraj Kakadia, Additional Director General of Press Information Bureau, for doing this nice webinar for public information. This is really a welcome step by the PIB. Now I will come to the subject. મિત્રો, પ્રધાનમંત્રીએ 13મી ઓગસ્ટે એકાએક આવીને આવી જાહેરાત કેમ કરવી પડી? એની પાછળનું કારણ એ છે કે આવકવેરામાં ટેક્સ ઇવેઝનને પકડવા માટે આવકવેરા અધિકારીઓને ડિસ્ક્રેશનરી પાવર થોડા વધુ પડતા આપી દેવામાં આવ્યા હતા અને ક્યાંક આવા ડિસ્ક્રેશનરી પાવરનો દુરુપયોગ થઈ રહ્યો હતો. કરદાતાને હેરાન પરેશાન કરવામાં આવતા હતા, બિનજરૂરી વિગતો માંગવામાં આવતી હતી, બંડલ્સ ઓફ એકાઉન્ટ્સ કોપીઓ કરદાતા પાસે માંગવામાં આવતી હતી અને કરદાતા ત્રાસી જતો હતો. ઘણીવાર તો એવું લાગતું હતું કરદાતાને કે મારે બાયપાસ સર્જરી કરાવવા જેટલી તૈયારી કરવી પડે એટલી તૈયારી આ ઇન્કમ ટેક્સની સ્ક્રુટિનીની ફેસ કરવા માટે મારે કરવી પડે છે. હવે આવા બધા ત્રાસથી પછી ફરિયાદો થતી રહી અને ત્યારબાદ એક લેટેસ્ટ કિસ્સો બન્યો કોર્પોરેટ સેક્ટરમાં. કોફી કેફે ડે એના સ્થાપક વીજી સિદ્ધાર્થ એણે સુસાઇડ કર્યો અને એણે એની સુસાઇડ નોટમાં આવકવેરાના કેટલાક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. હવે જ્યારે આ કોર્પોરેટનું જ્યારે ગંભીર આક્ષેપોવાળો મામલો નાણાં મંત્રાલયના ધ્યાનમાં આવ્યો ત્યારથી નાણાં મંત્રાલય આની સામે એક્ટિવ બની ગયું
અને 2017માં પ્રાઇમરીલી એક એક નાનકડી વોલન્ટરી ઈ એસેસમેન્ટ પ્રક્રિયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ શરૂ કરી હતી. કેટલાક કરદાતાએ આનો લાભ લીધો હતો. ઈ એસેસમેન્ટ પણ ઇટ વોઝ વિથ લોકલ જ્યુરિડિક્શનલ ઓફિસર ઓનલી. આફ્ટર ધેટ 2019માં કમ્પલસરી ઈ એસેસમેન્ટ સ્ક્રુટિની શરૂ કરી, પણ એ પણ લોકલ ઓફિસરો સાથે જ. આમાં પણ કેટલોક દુરુપયોગ થયો અને છેવટે 13મી ઓગસ્ટે આપણા પ્રધાનમંત્રીએ આ જ્યુરિસ્ડિક્શન ફ્રી ફેસલેસ સ્ક્રુટિની એસેસમેન્ટની જાહેરાત કરી. અને આપણે જોયું હમણાં જ આ વિડીયોમાં બી નાણામંત્રીએ 3 વાતોની મુખ્ય વાત કરી છે: ટ્રાન્સપરન્સી, એફિશિયન્સી અને એકાઉન્ટેબિલિટી. આ 3 શબ્દો, ટ્રાન્સપરન્સી પેલો ટી છે, એફિશિયન્સીમાં ઈ છે અને એકાઉન્ટેબિલિટીમાં એ છે, એટલે ટી. એટલે કે ચા પીતા પીતા તમે તમારા આવકવેરાના બધા જ કામો પતાવી શકશો એવું અહીંયા જાહેરાત નાણામંત્રીએ કરી છે અને ખૂબ જ સારી શરૂઆત કરી છે. સાથે સાથે ચાર્ટર ઓફ ટેક્સ પેયર રજૂ કરી છે, જેમાં ટેક્સ પેયરને ઓનેસ્ટ બનવાનું કહેવામાં આવ્યું છે અને સલાહ આપવામાં આવી છે કે ભાઈ પૂરો ટેક્સ ભરો, સાચો દેશના હિતમાં ટેક્સ ભરશો તો દેશના આ ટેક્સના તમારા નાણાં કલ્યાણાર્થે વપરાશે. ત્યારબાદ સામે ટેક્સ ઓફિસર્સને પણ એવું કહેવામાં આવ્યું છે કે તમે ટેક્સ પેયરને ઓનેસ્ટ જ માનો, સિવાય કે તમારી પાસે કોઈ એની વિરુદ્ધના પુરાવા હોય. હવે આનાથી દેશનો કરદાતા ઓનેસ્ટ બનશે, ટેક્સ ઓફિસરો ઓનેસ્ટ બનશે અને દેશમાં એક નવો ગોલ્ડન એરા શરૂ થશે. અને એને ઇટ વિલ બી હિસ્ટ્રી ઓફ ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગોલ્ડન એરા એટલે કે ગોલ્ડ ઇઝ એવરી ડે ગ્લિટરિંગ. અને ગોલ્ડની સાઇન આપણે હમણાં જોઈ છે કે 1 વર્ષમાં એના ભાવો ડબલ થયા છે. નાણામંત્રીએ ખેદ વ્યક્ત કર્યો કે ટેક્સ પેયરની સંખ્યા 6 કરોડ છે. હવે જો આ ગોલ્ડન એરામાં ખરેખર આ બધા ઓનેસ્ટ બનશે તો ટેક્સ પેયરની સંખ્યા જે હાલમાં 6 કરોડ છે એ 12 કરોડ એક જ વર્ષમાં થઈ શકશે. અને નાણામંત્રીએ મોટો ખેદ તો ત્યાં વ્યક્ત કર્યો છે કે ટેક્સ પેઇંગ કરદાતા તો ફક્ત 1.5 કરોડ છે. મિત્રો, દરેકને ઓનેસ્ટ થવું છે અને ઓનેસ્ટલી ટેક્સ પણ ભરવો છે. તો એક પ્રામાણિકતા, પ્રમોદભાઈ, બહુ સરસ આપણે વાત કરી. પ્રામાણિકતાનું સન્માન થશે અને બહુ અગત્યની વાત છે. આપણે ચર્ચાનો દોર આપણે આગળ ધપાવીએ. તમે બહુ જ અગત્યની વાત કરી કાયદાકીય રીતે અને કઈ રીતના નાણાં વિભાગ, નાણાતંત્ર, નાણાં મંત્રાલય કઈ રીતે આગળ વધી રહ્યું છે. આપણે શૈલેષ પટવાણીજી પાસે જઈએ, જે એક જાણીતા ઉદ્યોગપતિ છે. શૈલેષભાઈ, આપને હું પૂછવા માંગીશ કે આજે પરિવર્તન ટેક્સ વ્યવસ્થામાં આવ્યા છે. કોર્પોરેટ ટેક્સ આપ સૌ જાણીએ છીએ કે સૌ ઘણો મોટો ફાળો હોય છે ડાયરેક્ટ ટેક્સીસની અંદર. તો કેવી રીતના કોર્પોરેટ જગત અને ખાસ કરીને એમએસએમઈ સેક્ટર કે જે આટલું મોટું છે એને કઈ રીતના આ જે ફેરફાર જે થયા છે, ફેસલેસ અસેસમેન્ટ અને ફેસલેસ અપીલ જે આવવાની છે, ટેક્સ ચાર્ટર્સ જેની એક જાહેરાત થઈ ચૂકી છે, ખાસ કરીને ફેસલેસ અસેસમેન્ટમાં કેવી રીતના ઉદ્યોગ જગતને ફાયદો થશે? જી ચોક્કસ. આનાથી જે ટ્રાન્સપરન્સી જે આપણા વડાપ્રધાનશ્રીનો જ્યારથી આવ્યા ત્યારથી એમણે નોટબંધી કરી, પછી જીએસટી લાવ્યા અને એક આ નવું સ્ટેપ કે ફેસલેસ એસેસમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ, એ ખરેખર ખૂબ જ આવકાર્ય છે. અને હું માનું છું કે જે તકલીફો ટેક્સ પેયર્સને પડતી હતી એ હવે ઘણી ઓછી થઈ જશે અને ડાયરેક્ટ નો ઇન્ટરફેસ, એટલે એમના મેરિટ્સ ઉપર એમનું એસેસમેન્ટ થશે અને આનો વાંધો નહીં આવે. ચોક્કસ એક મારી રજૂઆત રહેશે કે જે રીતે આપણી ટેકનોલોજી દરેક એરિયા સુધી પહોંચી જાય એ બહુ જરૂરી છે. કારણ કે હવે ઓનલાઈન બધું કરવાનું હોય, જેમ જીએસટીમાં શરૂઆતમાં ટીડિંગ પ્રોબ્લેમ થયા હતા એવા આમાં પણ આપણને થોડાક ટીડિંગ પ્રોબ્લેમ થશે. એટલે એ વખતે ટેક્સ પેયર્સ, પ્રોફેશનલ અને ગવર્મેન્ટ ઓફિસર એ બધાએ સાથે રહીને આમાંથી બહાર આવવું પડશે. એટલે 6-8 મહિના જીએસટી તરફથી ખૂબ જ પ્રોબ્લેમ રહ્યા હતા અને જીએસટી વિરુદ્ધ રેલી હોય નથી, પણ પાછળથી એને એક્સેપ્ટ થયું છે ને આજે જીએસટી ના રૂટ્સ બધા મેળવી રહ્યા છે. સેમ વે આનો પણ બેનિફિટ ચોક્કસ થવાનો છે. એક જ વસ્તુ એ છે કે ઓફિસરોની એક જ એ હોય કે રેવન્યુ લોસ
એટલા માટે એસેસમેન્ટ રેવન્યુના ધ્યાનમાં રાખીને ના કરે. એમણે ચોક્કસ જે સાચું ફેર હોય એ રીતનું એસેસમેન્ટ કરે, જેથી કરીને એને માટે અપીલ ને એ બધા જે છે બહુ કોસ્ટલી રહેવાનું આમાં. પ્લસ એને માટેના જે લિટિગેશન્સનો ટાઈમ, ડિપાર્ટમેન્ટને પણ એટલી તકલીફો પડે. એટલે એક રિડ્રેસલ સેલ બનાવવું જોઈએ, જેથી કરીને જ્યારે કોઈ પણ એવું પોલિસીથી વિરોધનું કોઈ એસેસમેન્ટ આવે તો SSC can go to that redressal cell to see that this is they have to go to, but they will decide where one person from the department, one from and one revenue side should remain there, and they can decide whether this needs to consider or you can go for out. બાકી મારા હિસાબે આ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને ચોક્કસ ફાયદાકારક થવાનું છે, ગવર્મેન્ટને પણ સારું છે, અને ટુ બિલ્ડ અવર નેશન ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટેપ વિચ વી કેનોટ ઇગ્નોર. બીજું જે સાહેબે કહ્યું કે આપણે ફક્ત 130 કરોડમાંથી ટેક્સ ભરે છે, તેની પણ પ્રધાનમંત્રીનું ધ્યાન છે કે એમાં પણ ઘણું ખોટું થઈ રહ્યું છે, અને ચોક્કસ આનાથી જો ટ્રાન્સપરન્સી છે તો ભારતની જે અત્યારના બેઝિક જરૂરિયાતો છે કે જે ડેવલપમેન્ટ સ્ટેજે આપણે છીએ અને અત્યારના આપણે જે બધી જ જાતની આર્થિક સંરક્ષણને લગતી એ બધી જ જો આપણે મીટ કરવાની હશે રિક્વાયરમેન્ટ, તો રેવન્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એને માટે ફેસલેસ એસેસમેન્ટથી અને ઓનેસ્ટીથી જો બધા કામ કરીશું તો માનું છું કે આ એક બીજું જીએસટી જેવું મહત્વનું પગલું સક્સેસફુલ થશે. જી બહુ અગત્યની વાત કરી. આ વાત સાથે હું મારી વાત એ મૂકીશ કે જે આખો ચેલેન્જ આવવાનો છે, જે આપણે એક ઇન્ડસ્ટ્રી રેવોલ્યુશન 4.0 ની પણ જે વાત કરીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એ બધી ટેકનોલોજીનો રોલ પણ વધશે, એટલે એ આઈટી સેક્ટર માટે પણ એક ડેવલપમેન્ટનું કામ તો થશે જ. પણ જે પ્રોફેશનલ્સ આમાં કામ કરી રહ્યા છે, હું સુનિલ તલાટી સાહેબ પાસે પૂછવા માંગીશ કે જે નવી ટેકનોલોજી જે આવશે અને જે નવા પ્રકારના પડકારો અથવા નવા પ્રકારની જે પરિવર્તન આવશે, તો સુનિલજી આપને પૂછીશ કે કેવી રીતના જે સીએ છે, જે તમારા પ્રોફેશનલ છે, ટેક્સ પ્રોફેશનલ્સ, એમના કાર્ય પદ્ધતિમાં અને એમનામાં કેવી રીતના પરિવર્તન આવશે? સૌ પ્રથમ તો દર્શક મિત્રોને 15મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિનની પૂરા થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસની અને પર્યુષણ માસની ખૂબ ખૂબ વધાઈ. અને આ વધાઈમાં સામેલ થાય છે આ સંપૂર્ણ સંપર્ક વિહોરણી આકારણીની વધાઈ. મારી દ્રષ્ટિએ વિશ્વભરમાં સૌ પ્રથમ ભારત દેશ એવો છે જેણે આ એક મહાન પગલું, મારી દ્રષ્ટિએ એક અદ્ભુત, અકલ્પનીય, અવિસ્મરણીય, ખૂબ જ આવકારદાયક અને એક ઐતિહાસિક પગલું છે, જે કરદાતાઓ માટે નહીં પરંતુ આપે કહ્યું તેમ કર નિષ્ણાતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જે કરોની સેવા આપે છે કરદાતા વતી, એ બધા માટે ખૂબ જ આવકારદાયક પુરવાર થઈ શકશે. ઘણો જ મહત્વનો સવાલ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની જવાબદારીઓમાં સૌ પ્રથમ તો જેવો એમનો ક્લાયન્ટ એટલે કે કરદાતા આવે તો એના હિસાબોની ચકાસણી કરી, અને જો ઓડિટેડ એકાઉન્ટ્સ હોય તો ઓડિટેડ એકાઉન્ટ્સ, ઓડિટ ના હોય તો બીજા બધા ચકાસણી કરીને 3CD રિપોર્ટના આધારે સંપૂર્ણ રિટર્ન ભરવાનું હોય છે. અને એ રિટર્નમાં તમામ સાચા ક્લેમ, સાચા ખર્ચા જ બાદ માંગવાનો હોય છે. ખોટા ખર્ચા, ખોટા આવકમાં એવા પુરાવા કે જેનાથી આ કરની બચત થાય, એ બધી જે રમતો હોય એ ના રમે અને એક સાચું રિટર્ન રજૂ કરે. એ જવાબદારી પત્યા પછી સૌથી મોટી જવાબદારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આવતી હોય છે જ્યારે એમનો કેસ સ્ક્રુટિનીમાં થતો હોય છે. માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું તેમ આખા દેશમાં ફક્ત 0.5 કે 1% જેટલા કેસોની જ હવે સ્ક્રુટિની થશે. બાકી બધા જ રિટર્નો તમે જે ભર્યા છે તમારી પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને માન્ય રાખવામાં આવશે. પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફરજ એ છે કે અત્યાર સુધીમાં જેવી આકારણી સ્ક્રુટિની થતી હતી, એટલે પુષ્કળ પ્રમાણમાં વિગતો માંગવામાં આવતી હતી, ચોપડાઓ લઈ જવામાં આવતા હતા, ખાતાના ઉતાર આપવામાં આવતા હતા, જુદા જુદા બીજા પુષ્કળ પુરાવા અને માહિતીઓ આપવામાં આવતી હતી. ઘણીવાર પર્સનલ માહિતીનો ઉપયોગ પણ અધિકારીઓ કરતા હતા કે એની પાસે 2 BMW છે અને 1 મર્સિડીઝ છે, છતાં પણ ખાલી 15 લાખનું રિટર્ન કેમ ભરે છે, અને તો 1 કરોડનું રિટર્ન ભરવું જોઈએ, અથવા તેનો આવો મોટો આલિશાન બંગલો છે અને રિટર્ન કેમ આટલું ઓછું છે. આવી પર્સનલ માહિતી અથવા તો પર્સનલ પ્રેજ્યુડાઇસ પણ ઘણીવાર આકારણીના ઓર્ડરમાં સમાવેશ થતો હતો. આ ફેસલેસ એસેસમેન્ટમાં એ તમામ કંદળગતનો અંત આવશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે તો એક સુવર્ણ યુગ આવ્યો છે કે ઓફિસમાં બેઠા બેઠા, જેમ હવે પ્રાઇવેટ લિમિટેડ કે પબ્લિક લિમિટેડ કંપની તમે લેપટોપમાં ઘરે બેઠા બેઠા રજીસ્ટર કરી શકો છો, તેમ ઘરે બેઠા બેઠા કે ઓફિસમાં સંપૂર્ણ માહિતી ઓનલાઈન મોકલી તમારું રિટર્નની વિગતો જે
ફેસલેસ અધિકારીની ટીમ મંગાવશે એને આ વિગતો આપવાની, એટલે ઇન્કમ ટેક્સની ઓફિસના ધક્કા નહીં ખાવાના, આવવા જી. જવાનો સમય અને ખર્ચ બદલવાનો, બહાર બાંકડે બેસી રહેવાનો સમય બદલાવાનો, એટલે આ રીતે આ એક ખૂબ જ આવકારદાયક ક્રાંતિકારી પગલું જી. છે જેને આપણે સૌએ સહર્ષ સ્વીકારવી લેવું જોઈએ. જી સુનિલજી, આપણે પૂછવા માંગીએ છીએ, સ્ક્રુટિની શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, તો સંક્ષિપ્તમાં જણાવો કે કેવા કેવા વિષયોમાં, કેવી કેવી બાબતોમાં સ્ક્રુટિની આવતી હોય છે, કે ક્યારે કોઈ ટેક્સ પેયર હોય એની પાસે સ્ક્રુટિનીનો ઓપ્શન આવતો હોય છે. આપણે પ્રધાનમંત્રીએ પણ એમના અભિભાષણમાં જે ઉદ્બોધન કર્યું એમાં કહ્યું હતું કે સ્ક્રુટિનીની હવે સંખ્યા જે 0.94% હતું એનાથી પણ 0.26%ની આસપાસ આવી ગઈ છે. તો સ્ક્રુટિની કેવા કેવા મુદ્દાઓમાં આવતી હોય છે, જો એને ઉદાહરણ સાથે જો દર્શકોને આપણે વાત કરીએ. આ ઘણો જ અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે તમામ દર્શક મિત્રો માટે. સ્કૂટીની સામાન્ય રીતે છેલ્લા 5 વર્ષથી 2 પ્રકારની હોય છે. પહેલા તો તમામે તમામ અગાઉના વર્ષોમાં બધી જ વિગતો મંગાવવામાં આવતી હતી, પરંતુ હવે લિમિટેડ સ્કૂટીની અને સંપૂર્ણ સ્કૂટીની એમ 2 ભાગ પાડી નાખવામાં આવ્યા છે. એટલે કે કરદાતાના રિટર્નની પ્રાથમિક તપાસણી કર્યા પછી એમાં લાગે કે ફક્ત 2 કે 3 જ મુદ્દા એવા છે જેમાં છાનબીનની જરૂર છે, તો ફક્ત એ 2 કે 3 મુદ્દા છાનબીન માટે મંગાવવામાં આવે. ધારો કે ટર્નઓવર ખૂબ જ વધી ગયું છે, તો આટલું બધું ટર્નઓવર વધ્યું છતાં પણ તમે આવક એટલી કેમ રાખી? તમારો ગ્રોસ પ્રોફિટ ગયા વર્ષે 8% હતો, તો આ વર્ષે ઘટીને 5% કેમ થઈ ગયો? તમારું પરદેશનું ટ્રાવેલિંગ છેલ્લા 3 વર્ષમાં 10 લાખ રૂપિયા હતું, આ વર્ષે સીધું 50 લાખનું કેમ થઈ ગયું? આવા 3-4 મુદ્દા જે હોય એ જ ફક્ત પૂછવામાં આવે તો તેને લિમિટેડ સ્ક્રુટિની કહે છે. એટલે કરદાતાને આ 3 વસ્તુઓની સંપૂર્ણ વિગત આપવી પડે, અને જો અધિકારી એનાથી સંતોષકારક લાગે તો એ તેનો ઓર્ડર કરી કાઢે, અને લાગે કે ના એણે ખોટા પરચેસના બિલો નાખેલા છે, ખોટા ખર્ચા ઉધારેલા છે, પર્સનલ કામ માટે પરદેશ ગયા હતા અને એ વિદેશના ખર્ચા એણે ચોપડે ઉધાર્યા છે, આવી બધી ગેરરીતિઓ પકડાય તો તેમાં એનું એડિશન થાય, અને પછી કરદાતાએ ક્યાં તો એને ફેસ કરીને ટેક્સ ને પેનલ્ટી ભરી ઇન્ટરેસ્ટ ભરી દેવું પડે, અથવા તો જો સાચો ખર્ચો હોય તો પછી અપીલમાં જવું પડે. સંપૂર્ણ એસેસમેન્ટમાં પુષ્કળ વિગતો મંગાવવામાં આવે છે. આઈ કેન યુઝ ધ વર્ડ કે કરદાતા થાકી જાય એટલી બધી વિગતો મંગાવવામાં આવતી હતી, અને ઘણીવાર બિનજરૂરી વિગતો પણ મંગાવવામાં આવતી હતી. 50-50, 80-80, 150 જેટલા મુદ્દાઓ ઉપર વિગતો મંગાવવામાં આવતી હતી. એમાં ખોટું હતું કે દરેક વખતે બદઇરાદો હતો એવું મારું કહેવું નથી, પરંતુ કરદાતાને ઘણી જ વિગતો આપવી પડે. દર મહિનાના ખરીદી કેટલી, દર મહિનાનું વેચાણ કેટલું, દર મહિનાનો તમારો ટ્રાવેલિંગનો ખર્ચો કેટલો, કન્વેન્સનો ખર્ચો કેટલો, સ્ટેશનરીનો ખર્ચો કેટલો, પગાર કેટલો આપો છો, એટલે આવા બધા ખર્ચાઓની વિગતો મંગાવવામાં આવતી હતી. અને શા માટે? કારણ કે કરદાતાનો હંમેશા પ્રયત્ન રહેતો હતો કે બને તેટલા ખર્ચા વધુ નાખીને કે અંગત ખર્ચા પણ ધંધામાં નાખીને કરની જવાબદારી ઓછી કરે. અને આવકવેરા અધિકારીનો પ્રયાસ હંમેશા એ જ રહે કે આટલું બધું ટર્નઓવર છે, આટલા બધા ખરીદને વેચાણ કરે છે, આટલું બધું એના દેવાદારો ને લેણદારો છે, તો પણ આટલું ઓછો ટેક્સ કેમ ભરે છે? સરકારને વધારે ટેક્સ આવવો જોઈએ. એટલે આ એક ગજગરા રહેતો હતો, એ ગજગરા પણ હવે ઘણા અંશે આ ફેસલેસ એસેસમેન્ટમાં મહદ અંશે ઓછો થઈ શકશે. જી સુનિલભાઈ, બહુ અગત્યની વાત કરી. હવે આપણે પ્રમોદભાઈ પાસે જઈશું, એમને એક સવાલ પૂછીને પછી પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ સાહેબ પાસે આપણે જઈને એમની સાથે વાર્તાલાપ કરીશું. પ્રમોદભાઈ, આપને એક સવાલ મારે એ છે કે આ જે ઇન્કમ ટેક્સનો કાયદો છે ને, એસેસમેન્ટની જે પ્રક્રિયા લાવવામાં આવી છે, શું એમાં જે મેજર ફ્રોડ હશે, મેજર ટેક્સ ઇવેઝન હશે, બેનામી પ્રોપર્ટીઝ અને જે બ્લેક મનીની જે વાત છે, તો શું એવા કિસ્સામાં પણ ફેસલેસ રહેશે કે પછી એમાં પણ કોઈ બીજા પ્રાવધાન છે અથવા બીજી કોઈ વ્યવસ્થા નવી વ્યવસ્થામાં કરવામાં આવી છે? ઉત્સવભાઈ, આ શરૂઆતમાં જ કહેવામાં આવ્યું કે જે એક્સ્ટ્રીમ ફ્રોડ વાળા કેસીસ છે, ટેક્સ ઇવેઝન વાળા કેસીસ છે, સર્ચ વાળા કેસીસ છે, જેની ઉપર ઈડીના કેસો થયા છે અને ઇન્ટરનેશનલ ટેક્સેશન, આ બધાને બાકાત રાખવામાં આવ્યા છે. જે ઇમૂવેબલ પ્રોપર્ટી જે બિનામી ખરીદે છે એવા બધા કેસો આમાં બાકાત છે, અને એની અહીંયા લોકલ ઓફિસરો જ ડીપલી ઇન્વેસ્ટિગેટ કરીને એની આકારણી કરશે. जी ચોક્કસ. હવે अब मैं विनती करूंगा प्रिंसिपल चीफ कमिश्नर ऑफ इनकम टैक्स अमित जैन साहब से. इसको ज्वाइन किया. जी नमस्कार दोस्तों. जी सर, आपका स्वागत है. मैं आपसे विनती करूंगा कि जो व्यवस्था टैक्स रिफॉर्म की जो नई व्यवस्था लाई गई है,
हमारे वेबिनार में जो दर्शक जुड़े हैं उनको आप अपने उसके बारे में संक्षिप्त में एक पूरा एक ब्यौरा दे और बताएं कि किस तरह से ये रिफॉर्म्स है ये टैक्स व्यवस्था को सुदृढ़ करेंगे। जी सर। जी धन्यवाद उत्सव जी। ट्रांसपेरेंट टैक्सेशन एंड ऑनरिंग द ऑनेस्ट, इस प्लेटफॉर्म के जरिए प्रधानमंत्री जी ने 13 तारीख को जिसका लोकार्पण किया, दिस प्लेटफॉर्म lays down the framework for the biggest tax reforms in the history of independent India, and these are path-breaking reforms. And through these reforms, we meet the requirements of the 21st century. It's a very ambitious and forward-looking reforms in the tax administration, and it's an effort to build trust between the taxpayers and the tax department. And it has got three important features, as you know: the faceless assessment scheme, the faceless appeals, and the taxpayers charter. Now, without wasting time, since we have prepared a presentation for you, uh, we would like to show you in detail as to what this faceless assessment scheme is and how it will work. So, as you know, next slide. चलिए कैसे करना चाहिए इसी से कर लो ना। हाँ, yes. So, as you know, Honorable Finance Minister in her budget speech on 5th of July announced in the Parliament about the faceless schemes where there will be any human interface, and there will be one central cell which will be communicating with the SSCs and the tax officials. So in this manner, the cases will be selected and randomly assigned amongst the various assessment units, regional assessment centers, which will be created now. And you will be happy to know that we are all set to roll out this scheme. And by 19th of this month, we'll be establishing the entire hierarchy of the National E-Assessment Center with the regional assessment centers and the assessment, which will show you how it is going to be done. Now, I think we have got our two principal commissioners in charge of the regional assessment unit in Gujarat, in Ahmedabad, with through the various features scheme. So over to Mr. Mr. Varshne to continue with the presentation. Good morning, everybody. The e-assessment scheme 2019 has been renamed as faceless assessment scheme. Presentation. This was Yes. this was going on a pilot basis, and in Ahmedabad we have two units of regional e-assessment centers. We have been assigned cases randomly from all over India except for Ahmedabad jurisdiction. Our faceless assessment scheme has three pillars: transparency, efficiency, and accountability. Now, this scheme was started from 7th October 2019 and pilot has been running successfully. The legal framework for this Next slide. faceless assessment scheme Yeah. हाँ.
is on the basis of two sections which provide the scheme of e-assessment, which has been named as faceless assessment from 13th October 2020. These schemes are given in SO 3264 and 3265 and some new SOs which have been inserted from 13th. Slide please. So as I have already explained that changes have been made in the original e-assessment scheme and now it is a faceless assessment scheme from 13th of October. These changes have been notified through SOs 2745 and 2746. The faceless assessment ecosystem is being shown in the slide. Basically, National E-Assessment Center will have various CCITs under whom there will be assessment units, verification units, technical units and review units. So number of these units all over India has been given in this slide. Next please. Faceless is by principal CCIT in Delhi. This is his office structure. Next. Again, this explains the office structure of National E-Assessment Center in Delhi. Next. The faceless assessment scheme will have various units: verification unit, review unit, technical unit. Now this slides give the structure of technical units. These technical units will only be in at 4 places: Delhi, Mumbai, Chennai and Kolkata. These technical units will assist assessment units in all the technical matters related to Income Tax Act, verification of legal matters, of reference to valuation cell, etc., of international taxation pricing, etc. Next. This again explains the structure of technical unit. Next. This slides explain the widespread reach of e-assessment now. The e-assessment has now been spread throughout the India and it will be headed by an principal CCIT at NEAC Delhi, under whom there will be CCITs, under whom there will be various assessment units, verification units, technical units and review units. So this basically is spread out throughout the India. Next. Now all the faceless assessment scheme is based on automated uh, allocation of cases. So whenever a case comes, assess, and the only check in that allocation is that the jurisdiction cases are not, the local cases are not given to the ESS assessment unit of that area. Except for that check, there is no other check and cases are assigned randomly. Now, e-verification cases are assigned according to the scheme given in section 133C. And again, when the assessment is going on, the assessing officer can request for verification on various things, that examination of books of accounts, recording of statement, etc. These things will be done by verification units. And again, the allocation of verification unit is going to be a random thing. And for technical inputs, the case can go to another technical unit, which I have already explained. There are 4 technical units, and again it is on the random basis only.
Now, this slide gives function of NEAC, which is basically the controlling body assigning all the cases to assessment units, verification units, review units, and technical units. All the correspondence with SSC is through NEAC. The notices, the assessment orders, the show cause notice, everything goes with the signature, digital signature of an officer posted in NEAC. So basically, the correspondence with SSC is through NEAC, and this is somehow this is there to prevent the disclosure of identity of the actual assessing officer of AU. Next. This gives the structure of new REAC, which is as per the SO given in and this is the structure which explains the number of officers in each unit. Next. Now, this is important for Ahmedabad. Ahmedabad will now have a CPIT REAC, under whom there will be 5 principal CITs AUs, and there will be PCITs, verification units, and RUs in Ahmedabad also. This basically gives the structure down the line. Next. Now we come to the various functions which are being undertaken by REACs. The main assessment work is being done by REAC, Regional E-Assessment Centers. The assessing officer there drafts a questionnaire which is issued via NEAC to the assessee. Assessee gives reply. The assessing officer examines. If there is further need of query, then again raises another questionnaire and again examines it, and finally finalizes the draft assessment order. The verification unit work is there to verify basically the queries or the points raised by the assessment units by recording statements, by physically examining books of accounts, etc., all through electronic medium only. If a physical inquiry is to be done, there is a procedure laid down for that, and that can only be done with the approval of board. So that ensures that only in rarest of rare cases there will be a physical inquiry. Review unit reviews all the assessments order, so this will help the there is no mistake in the assessment order, and review unit will check the assessment order, and if there is no modification required, the assessment order will be passed. If modification is required, review unit will send it back, and then NEAC will assign that case to another assessment unit for change in assessment order which was proposed earlier. Now I will hand it over to Mr. Raj Tandon for further issues in this. Next, please. Next slide. So, thank you, sir. I'll take you through the changes which are happened as compared to the old system. Now, the first column gives what was the system being followed so far, and the second column gives you the changes which are going to come in the faceless assessment system. So, if you will see the first para, earlier the case selection was being done in the present system by the system as well as manually. Now, there is no discrete any option based on high risk parameters, and there is no selection now manual at all. If we come to the second para, and this is perhaps the most important change that which has come. Earlier cases were permanently assigned to a territorial jurisdiction. Now this changes, and now there is an automatic random allocation of cases to anywhere in the country.
and this is dynamic jurisdiction to any faceless team anywhere in the country. As the sir has explained, there are now 95 assessment units, 35 and verification units. So out of the 95 assessment units, it can go anywhere. The third thing is that earlier notices were being issued manually as well as on the system. Now this changes. As the second column will tell you, no discretion now in issue of notices. The system generated notices will be triggered by an alert. Notices without DIN are invalid. This was already a reform done by the government. And notices are going to be issued electronically and centrally from NEAC in Delhi. The NAC is the single point of faceless contact between the tax department. There is no next slide, please. Now, continuing on the changes which have come as a result of the faceless system, if you will see the first para, so far what used to happen proceedings were that there were multiple physical meetings between the taxpayer and the officers, and there was sometimes waiting time for meeting the officer. Now there are no physical meetings. Nobody is going to call you to the office, and there is no question of waiting. And the officer's identity remains unknown. There is no human interface at any stage, and all assessments are in electronic mode. So I think this is important that the whole cycle from your filing of return to the point when you get the assessment order is entirely in electronic. Now the second para, there was earlier wide discussion with officers which leads to a subjective approach and there would be different interpretations. Now there is no discussion with any individual officer. This is a team-based assessment. The assessment order will be drafted if it comes for review in another city, and the finalization would happen somewhere else. So this system facilitates an even more objective, fair, and a just order. Now earlier, so many officers and staff were performing these functions. Now we have transferred or rather redesignated many of the posts and taken them to the faceless assessment, and we'll be going into more detail in the next few slides. Next slide, please. So the residual hierarchy, as you will appreciate, there are a lot of post-assessment actions also involved, and the residual hierarchy basically takes care of the post-assessment action. Now, to give you the broad picture, for example, in Ahmedabad, we all work under our Principal Chief Commissioner of Income Tax, Mr. Amit Jain sir. Now, that has really two wings now. One is the faceless assessment wing, and one is the residual hierarchy. So, the residual hierarchy will now have 32 Chief Commissioners, all India, 96 PC Principal Commissioners, and so on. Now, due to diversion of post faceless DCIT and ITOs and so on, and each PCIT will have at least one rank and so on. So this is basically giving you the structure of the department going forward. So there will be an assessment, faceless assessment units everywhere, consisting of assessment unit, verification unit, and so on. And then to take care of the post-assessment work, there will be a residual hierarchy. And of course, there are certain assessments which are not in the faceless, such as the which are in central charges or those that are in international taxations. But these are small exceptions. I think overall we have moved entirely, so far as assessment is concerned, to the faceless assessment mode. Next slide, please. This slide tells you what the residual hierarchy will be doing going forward. So demand management, collection and recovery of taxes. Now after the assessment is completed, the electronic record is transferred by the NAC to the concerned jurisdictional or territorial assessing officer, and the residual hierarchy will take care of these matters: taxation proceedings, grievance handling, audit functions, and of course judicial functions, which are giving effect to the appellate orders and contesting these matters in higher appellate forum wherever it is considered appropriate. Preparing scrutiny reports and filing of appeal where necessary, depending there, etc. Next slide, please. Now this continues with functions of the residual hierarchy. Now statutory powers like section 264, 273, etc. are not exercised by the NAC, REAC, and that is for the reason that these are all post-assessment functions. So as we have explained, after completion of assessment, the electronic record is transferred to the jurisdictional or territorial assessing officer,
Post-assessment functions would include these powers which are under Section 263, 264. Prosecution and compounding proceedings, administrative HRD and cadre control matters. Of course, these are administrative matters. Custody and management courts, taking care to see that there is minimum dislocation with regard to shifting of case records. All the above functions have to be done in faceless manner through ITBA portal. Next slide, please. Now, these are location of residual hierarchy. These are, we are in the process of rolling out. These will be rolled out very soon. Some of the orders have already been passed by the CBDT. Consequential orders are going to be passed by our Principal Chief Commissioner of Income Tax. And this process, I think, is going to be completed very soon. These are just details of where the officers will be located. Next slide, please. So this is the new scheme for assessment. All information with department, including SFTIS, to be e-communicated to taxpayer. SFTIS data and TV shall facilitate pre-filing of return. E-verification by verification units under Section 133C of unmatched, mismatched SFT. Thereafter, the system wherever not verified and requiring e-filing to go to VU. VU to do e-verification by asking responses to specific questions. Physical verification of only existence of taxpayer by VU only where no response despite all efforts. Faceless assessment only in those remaining verified cases with multiple flags remaining unverified. So to give you the broad picture, the department is collecting a lot of data, and this is just an evolution of the procedure by which this data is confronted to the assessee and he is nudged to file the return. So the changes which have been brought about in the Form 26 AS are all in this direction, that to encourage the assessees to file the return, taking note of all the data that is being collected by the department. Next slide, please. So these are the cases covered by faceless, which are all cases where the was by any future cases where returns of income are filed and selected for scrutiny under the extent guidelines by issuing notices under Section 142. Where notices under Section 142(1) have been issued for filing the returns and no return has been furnished, and where the assessee has not furnished return of income under Section 148 and a notice under Section 142(1) calling for information has been issued. So broadly, all cases except those that are in central charges and international taxation are henceforth going to be done by faceless assessment, and this includes cases which are where notices have been issued or where 148 notice has been issued. Next slide, please. Now, this slide deals with the procedure for assessment. Now, in assigned cases, AU may make a request to NEAC for obtaining further information, documents, or evidence from the assessee or any other person, conducting of inquiry or verification by VU, seeking technical assistance from the TU. Where a request has been made, the assessee or any person shall file his response to above within the specified extended time. Request for verification or technical support shall be assigned by the NEAC to a VU TU through automated allocation system. NEAC shall send verification / technical report received from the VU TU to the concerned AU. Now, broadly, I think what this means is that when the case is selected for scrutiny, the NEAC allots that case to a particular assessment unit anywhere in the country. That assessment unit will examine whatever reply is filed by the assessee. It will, of course, issue the questionnaire or whatever inquiries are required. Thereafter, it will decide whether the replies filed are sufficient or whether further inquiries are required from the assessee. It will issue a notice through NEAC. In some cases, there is a verification unit to provide necessary verification. After dealing with the replies that are filed by the assessee, and in some cases, dealing with the report which comes from the after, the NEAC will issue a show cause notice to the assessee in case there is any modification in his income. And in thereafter, they will issue the
assessment order. Now, out of the assessment orders that are issued by NEAC, before issuing the assessment order, they will select certain cases for review based on certain algorithms, and they will send it to a randomly allocated review unit anywhere in the country. And the results of the review will also be analyzed, and if necessary, any modification will be made. So that is the broad picture of the assessment process. Next slide, please. In all cases, AU, after taking into account relevant material available on the record, shall prepare a draft assessment order, either accepting the return or modifying the income of some payable. Send DEO or draft assessment order to the NEAC. NEAC shall examine the DEO through RMS using automatic examination tool. So RMS is review management system. So the RMS may or may not select the case for review. NEAC may, in case no review suggested and no modification in income or some payable done, EO to finalize assessment order to be signed and served on the assessee by NEAC. In case no review suggested and modification in income or some payable proposed, a show cause notice shall accompany DEO, which is draft assessment order, and NEAC to provide an opportunity to show cause as to why the assessment should not be completed as per the DEO. Now, this is an essential feature, and it is a plus of the scheme in the sense that we make sure that we are confronting the assessee with the final results of whatever inquiries have been done. So, this is a step in the direction of providing more complete natural justice. In case of review, assign the DO to a review unit RU through an automated allocation system for conducting review. Next slide, please. Now, risk management system RMS has a twofold purpose: to ensure risk criteria under which cases selected are investigated, to prevent high-pitched errors flagged by RMS are sent for review to the RUs. Now, this is a quality control measure. Next slide, please. Now, this explains the process of review. NEAC will assign the case draft assessment order for review through automated allocation to any review unit in any REAC. Now, these are basically internal measures to ensure that the quality of the assessment order is satisfactory. And these are measures designed to ensure that the assessment orders are passed correctly. I think we can go straight to the next slide. Next slide, please. So this is a synopsis of the quality control measures that the department has put in place. So AUs to submit feedback response in the system before sending DAO, which is draft assessment order, to NEAC. VU, which is verification unit, and TU, which is technical unit, to submit feedback response to the system before sending the reports. Review unit to submit response system report. Difference between AU and RU PCIT to examine the report and take necessary action. Responsibility and ownership will be given to all officers who contributed in any manner in the making of any order or report, whether DAO or the verification or review report for modification to the DO or sending performance of the officers will be recorded. So these are measures that have been put in place to improve the quality of the assessment orders. They are feedback loops in the system which will enable us to continuously refine and improve the process. Next slide, please. Now, this deals with consequences of no response by the taxpayer. So, non-compliance to appropriate notice or requisition notice under 142.1 or direction under 142.2a, etc., will be dealt with as under. Service of notices will be attempted through electronic means, including all the other email IDs of the assessees available with the department. Now, since this is a new scheme, I think a lot of people are having some hitch replies, and these are measures to just ensure that we are able to do justice after considering that the reply comes from the assessee. NEAC shall serve notice under section 144 giving an opportunity to show cause by best judgment order should not be passed. In case assessee fails to respond, NEAC to intimate the failure to the AU. Now, this is in line with the scheme of the Act that if you do not respond and the department tries very hard to give all opportunities, but still if there is no response, then as per law, the assessing officer is left with no alternative but to complete the assessment under section 144.
The AU shall prepare the draft assessment order to the best of its judgment, either accepting or modifying the income of some payable, and send DO to the NAC along with, and the DO shall be examined at the RMS as in the case of other orders which we have already discussed. Next slide, please. Now, the authentication of electronic record, these are just standard methods which are approved as per law for authenticating the electronic copies. Next slide. So this is the taxpayers charter which has been unveiled on 13th August, and I will just take you to the points. The Income Tax Department is committed to provide fair, courteous and reasonable treatment, treat taxpayers and honest, provide mechanism for appeal and review, provide complete and accurate information, provide timely decisions, collect the correct amount of tax, respect privacy of taxpayer, and maintain confidentiality, and expects the taxpayer to be honest and compliant, be informed, keep accurate reports. I will now again, that's all that was there in this presentation. I will request Amit Jain, sir, our Principal Chief Officer of Income Tax, to take this one. So thank you, Raj. I hope that the viewer benefited with this detailed and long presentation. Although it was quite informative, but in the short period of time, whatever we could explain, we could explain to you in clear manner as far as possible. But I look forward for many more webinars on each of these issues if required. So as you have seen, this entire scheme focuses on providing a transparent and taxpayer friendly regime, and it forges trust between the taxpayer and the department. It is a roadmap, as you can see, that for making income tax system seamless, faceless, and painless. And I hope that the taxpayers will be benefited, and it will provide a, a seamless process for them, because it uses the digital technology, and it ensures continuity through the COVID pandemic. So the entire thrust is, scheme's thrust is towards transparency, efficiency, and accountability. And by eliminating the physical interface between the taxpayer and the department, right, we are trying to honor, to facilitate the taxpayers the comfort of filing their tax return from their house or from their offices, whatever time they want to do it, and without coming to the offices, waiting for a long period for the officer's time, and so on. So this faceless assessment scheme will provide ease of compliance. As you have seen, how many features have been inbuilt, like a review unit, reviewing the assessment order done by the assessing draft orders being reviewed by the review unit, sent by the assessing unit, and then wherever there are technical inputs required, they are being provided by the technical units, and so there is a uniform, application of law, and there are certainty in tax administration and in taxation, basically. Then it will also ensure expeditious disposal of cases. So I think this taxpayer charter and this assessment scheme will provide a long way in in making the tax department friendly with the taxpayer, and the department has also committed to honor the honest taxpayers by providing them with their transparent and
behavior and rational behavior from the tax officials. So I hope that this will would have benefited all the viewers in understanding how we are going to bring this change in the entire tax administration. So, if any questions are there, I would be happy to answer. All, and I would also like to tell you that we are very quickly rolling out this process, and in this month itself, it will be fully functional with a new scheme. Um, yes, thank you. जी, thank you very much, sir, for your wonderful guidance. Now I will request Sarita Dalal, Madam Deputy Director PIB. Please, Madam, go ahead with the question, and Yes, उसके बाद हम और भी सवालों को हम लेंगे, पूछेंगे और क्लैरिटी लेंगे इसके बारे में. जी, yes, Utsav. Good afternoon, sir. I am Sarita Dalal, Director in charge of Regional Outreach Bureau and PIB. Sir, I want to ask that when this faceless assessment will be fully implemented? And secondly, after this, what authority will still remain with tax officers, sir? I couldn't get the second part of your question. Can you please repeat? After the implementation, what authority or power will still remain with tax officers, sir? Will remain with tax officers, basically residual. Residual. Okay, thank you very much. See, we are going to implement it right now, and we are on the job. So by 19th, we'll assessment units and the residuary units, residuary hierarchy, as we have explained to you in the um, PowerPoint presentation, that e-assessment, faceless e-assessment units will be conducting just the scrutiny assessments. The rest of the functions, the legal issues, the other functions like collection and recovery of taxes and other judicial matters, which we have highlighted in the presentation, will be taken care by the residuary charges. And those residuary charges are also being reframed and putting in place, and by this month end we'll be fully functional with that. Now, as far as the question of the preparedness and when we are going to be ready for that, we are ready for that, and by next month we'll be starting our work. So there is no time lag. Everything is the posting orders also accordingly, assigning the jurisdictions also, and all everything will be done within this month. So from next month you can say that we'll be fully functional to handle the new tax administration which has been brought through this. And as far as the powers of the tax officials are concerned, the residuary hierarchy will carry out all those powers under the act which have been assigned hitherto to all the jurisdictional, territorial jurisdictional assessing officer. It is, yeah, so all other work will be handled by the residual hierarchy. Only the faceless assessment scheme will be implemented by the regional assessment centers through National e-assessment center. So there won't be as such any change in the powers as जी. their work अब in the revised jurisdiction. જી, થેન્ક યુ સર. હવે દર્શક મિત્રો, જે વેબિનારમાં જે મિત્રો જોડાયા છે અને
જેમના મનમાં આ નવી વ્યવસ્થાને લઈને સવાલો છે, તે આપના પ્રશ્નો ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીમાં પૂછી શકો છો. જો આપને પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબને પ્રશ્ન માફ કરજો, પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબને પ્રશ્ન પૂછવાના હોય અને અંગ્રેજી કે હિન્દી નહીં ફાવતું હોય તો ગુજરાતીમાં પૂછશો, હું એમનું હિન્દી કે અંગ્રેજી કરી આપીશ. એ સિવાય બીજા અન્ય જે ગુજરાતી જાણે છે, જે આપણા એક્સપર્ટ્સ, એમને સીધા સવાલ પૂછી શકો છો. તો દર્શક મિત્રો, કોઈ પણ સવાલ આપ સંક્ષિપ્તમાં અને ટુ ધ પોઈન્ટ આપ કરી શકો છો. જી ઉત્સવભાઈ, એક વસ્તુ જોડી દઉં જી દર્શકો સર. પ્રશ્ન પૂછે એ પહેલા. આપણે પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબને પ્રેઝન્ટેશન અને એમનો સમય માંગ્યો હતો, એ સમય તો પૂરો થઈ ગયો છે, છતાં આપણને જી સર. લાભ આપવા માટે હજુ બેઠા છે. એટલે આપણે 2 ક્વેશ્ચન લઈ લઈએ. આપણા પાર્ટિસિપન્ટ્સમાંથી 2 ક્વેશ્ચન પ્રિન્સિપલ સીસીઆઈટી માટે લઈ લઈએ અને પછી આપણા જે એમિનન્ટ પેનલિસ્ટ છે એમને આપણે પ્રશ્નનો જવાબ આપવાની તક આપશું. અને પ્રિન્સિપલ સીસીઆઈટી સાહેબને જો સ્વિચ ઓફ થવું હોય તો આપણે એ સાથે પણ તૈયારી રાખશું. જી જી તો દર્શક મિત્રો, પીઆરસીસીઆઈટી સર માટે કોઈ આપના સવાલ હોય તો આપ પૂછી શકો છો. Hello. જી Hello. Sir, can I have a question to the principal CCIT? યસ, પ્લીઝ સર. Sir, I am CA SK Sadhwani from Ahmedabad. Now, taxpayer charter has become operational. The board is empowered to issue guidelines, service instructions to the to adopt the to provide the service standards for the taxpayer. So, how can we expect the board to provide for the timelines and service standards for solution to the pending e-Nivarans? Whether service standards will be applicable to the pending e-Nivaran or pending e-Nivaran cases has to file the fresh e-Nivaran after declaration of the charters. Because at present so many pending e-Nivarans are there, what will be the fate of these e-Nivarans? જી, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો સર. Sir, I am are you repeating the question? Now, board is empowered to provide the guidelines, direction and instructions to provide the service standards in terms of the taxpayer charters. Taxpayer charter is unveiled by the Honorable Prime Minister. When we can expect the board to provide for the service standards and timelines in relation to the pending e-Nivaran applications and CP grants? चार्टर की टाइमलाइंस कब से लिमिट यस सर, इनका सवाल टैक्स पेयर चार्टर को लेकर है. तो सर जी देखिए, ऐसा है कि जो टाइमलाइंस की आप बात कर रहे हैं ई निवारण या सीपी ग्राम्स की, वो तो चल ही रहा है और जो टाइमलाइंस हैं वो ऑलरेडी हैं उसमें, और हम उसके हिसाब से सीपी ग्राम्स का रिजोल्यूशन कर रहे हैं और एवरी वीक वी आर रिव्यूइंग दैट. तो taxpayer charter is something which is in addition to that. We are doing it. The e-Nivaran and the CP grams are being handled. They are continuously being done. So there is no change in that. ઓકે, હજુ એક પ્રશ્ન આપણે લઈ શકીએ છીએ. કોઈ દર્શક મિત્રોને પીઆરસીસીઆઈટી સાહેબને કોઈ પ્રશ્ન પૂછવા હોય. Yes, sir. Thank you very much for organizing this webinar. I think there will be a lot of questions and a lot of queries on this e-assessment procedure, this faceless assessment scheme and the residuary hierarchy which is being created. So we can discuss this some other time. You can collect the questions or you can organize a webinar and we'll be very happy to participate in that and educate our taxpayers, the general public and the tax practitioners. Thank you very much. થેન્ક યુ વેરી મચ
Amit Jain Saab and other CCITs. Really, we are benefited by your benevolent presence. Thank you very much. Thank you so much, sir. તો ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી બહુ ઉચ્ચ અધિકારીઓએ આપણને સૌને માર્ગદર્શન આપ્યું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને રિજનલ આઉટરીચ બ્યુરોના માધ્યમથી આપણી પાસે હજુ પણ 3 એક્સપર્ટ્સ છે જેની સાથે આપણે વાત કરી શકીએ છીએ. સીધા તમારા સવાલ પૂછી શકો છો. આપણી પાસે ઇન્કમ ટેક્સ એડવોકેટ પ્રમોદભાઈ પોપટ છે, સુનિલ તલાટીજી છે, સીએ છે, જાણીતા ઉદ્યોગપતિ શૈલેષ પટવારીજી છે. તો આપ કાયદાકીય બાબતો હોય કે સીએ ને લગતી બાબત હોય, આપના ઉદ્યોગ ધંધાને કોર્પોરેટ ટેક્સેશન ને લગતી બાબતો હોય, જે પણ હોય જેને આપને લાગતું હોય કે હજુ સરળ ભાષામાં સમજવું છે અથવા તો કોઈ ટેકનિકાલિટીઝ વિશે આપણે સમજવું હોય, તો આપ સીધો પ્રશ્ન પૂછી શકો છો. જી કોઈ પ્રશ્ન હોય તો સુનિલભાઈ આપને પૂછવા માંગીશ, સુનિલ તલાટીજી આપને પૂછવા માંગીશ કે જે ફેસલેસ આપણે અસેસમેન્ટની તો વાત કરી, સાથે ફેસલેસ અપીલની પણ એક આખી પ્રક્રિયા થવા જઈ રહી છે, થવાની છે 15-25 સપ્ટેમ્બરથી નીચે થશે. તો ફેસલેસ અપીલમાં કેવા પ્રકારના પ્રાવધાન હશે અને કેવી રીતના ટેક્સેશન સિસ્ટમ એનાથી પણ વધુ મજબૂત બનશે? જી આ ફેસલેસ અપીલની પ્રક્રિયા પણ ફેસલેસ એસેસમેન્ટ એકવાર અમલમાં આવી જાય ત્યાર પછી દાખલ કરવામાં આવશે. ઘણી જ મહત્વની જોગવાઈ કહી શકાય અને એક દ્રષ્ટિએ જોઈએ તો થોડીક વિચારણા માંગી શકે તેવી આ જોગવાઈ છે. કારણ કે કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ કાયદાનું અર્થઘટન કરવું હોય ત્યારે દલીલો આવશ્યક છે. મેં મારું રિટર્ન ભર્યું 10,50,000 રૂપિયાનું અને એની સામે ફેસલેસ એસેસમેન્ટમાં આકારણી થઈ 20 લાખ રૂપિયાની, એટલે કે 9,50,000 રૂપિયાનો એમાં ઉમેરો કરવામાં આવ્યો. એમાં આપણે ધારી લઈએ કે 5 લાખ રૂપિયા પરદેશની ટ્રાવેલિંગનો ઉમેરો કરવામાં આવ્યો, 2 લાખ રૂપિયા મેં પગાર ખોટો ઉધાર્યો છે એ રીતે ભરવામાં આવ્યો અને બીજા 1.5 લાખ રૂપિયા અન્ય ખર્ચાઓ મેં જે માગ્યા એ ધંધા માટેના નથી પરંતુ અંગત છે એવું ગણીને મજરેને આપ્યા અને મારી આવકમાં ઉમેરો કર્યો. હવે આ અંગે જ્યારે હું અપીલ કરું ત્યારે સામાન્ય રીતે અત્યાર સુધી 1961થી કમિશનર ઓફ અપીલ એનું સુનાવણી કરે. એટલે મારે તમામ ખાતાના ઉતારા લઈ, બિલો લઈ, વિગતો લઈને એમને બતાવવાનું કે જુઓ સાહેબ, હું અમેરિકા ગયો છું, મારી પાસે અમેરિકાનું કામ છે, અમેરિકાથી મારી પાસેથી ફી આવેલી છે, હું એકલો ગયો હતો, મારી સાથે કોઈ નહોતું, હું પરદેશ ફરવા નહોતો ગયો પણ સાચે સાચ મારા સીએના વ્યવસાયના કામ માટે ગયો હતો, માટે આ ખર્ચો ખોટો ડિસરાવ થયો છે. આ હું વિગતોને બધું આપીને એમને દલીલપૂર્વક રજૂ ના કરું તો ત્યાં સુધી કમિશનરને સમજ પડે નહીં. પરંતુ હવે એમનું કહેવું એવું છે કે એકવાર આપણે સંપર્ક વિહોણી પ્રક્રિયા કરીએ છીએ તો અપીલમાં પણ કોઈ પણ જાતનો સંપર્ક રાખવાનો નહીં. એટલે આવા જે 3 મુદ્દાઓ ઉપર મારે અપીલ કરવાની છે એની તમામ વિગતો મારે હવે દલીલ કરવાને બદલે રાઇટિંગમાં વિગતો સાથે, પુરાવા સાથે, બિલોની ફોટોકોપી સાથે ઓનલાઈન બધી કમિશનરને આપી દેવાની. કમિશનરનો અભ્યાસ કરશે કે યસ આ એકલા જ ગયા હતા, ન્યુયોર્ક ગયા હતા, ચાર્ટર્ડ એકાઉન્ટની ફર્મને મળ્યા હતા, ત્યાંથી એમને કામ મળેલું છે તો માટે આ ખર્ચો અંગત ગણાય નહીં. આવી જે બી બીજી ઘણી વસ્તુઓ હોય, ગ્રોસ પ્રોફિટ ઓછો કેમ છે કે મારું વેચાણ વધ્યું, વેચાણ એટલે વધ્યું કે મેં મારો વેચાણની કિંમત ઘટાડી કાઢી કારણ કે મારે કોમ્પિટિશન મારે એવું હતું, મારી ખરીદ કિંમત સેમ રહી પણ વેચાણ કિંમત ઘટી તો મારો જીપી ઘટ્યો, માટે જીપીનું એડિશન ના થાય. આવા અનેક ખર્ચાઓ, અન્ય ધારો કે બિલો ખોટા લીધા, જીએસટી ડિપાર્ટમેન્ટે બહાર પાડ્યું કે શાર્ટ ટ્રેડર્સ નામના જેટલા બિલો હોય એ બધા બોગસ બિલો છે. મારા ચોપડામાંથી શાર્ટ ટ્રેડર્સના બિલો મળ્યા તો સાચે સાચ મેં શાર્ટ ટ્રેડર્સ પાસેથી બિલ જે લીધેલા છે એ ફક્ત બિલો જ લીધેલા છે અને ખરીદી નથી થઈ કે જેન્યુઇન ખરીદી થઈ છે. જો મારા સ્ટોક પત્રકમાં માલ આવ્યો છે, એ માલ મેં વેચ્યો છે, એ વેચાણ તમે મંજૂર રાખો છો તો ખરીદી કઈ રીતે તમે ના મંજૂર કરી શકો? આ બધી જે વસ્તુ આપવાની છે એ હવે દલીલ કરવાને બદલે ઓનલાઈન મારે એની ઈમેલમાં આપી દેવાના અને કમિશનરનો અભ્યાસ કર્યા પછી એને લાગે કે હવે વધુ વિગતોની જરૂર છે, વધુ તપાસની જરૂર છે, વધુ માહિતીની જરૂર છે તો કમિશનર અપીલ પણ એ વધુ માહિતી મંગાવીને એનો નિર્ણય લઈ શકે. એટલે અત્યારે હાઈકોર્ટ અને ટ્રાઇબ્યુનલ બંધ છે તો અમે ઓનલાઈન આર્ગ્યુ કરીએ છીએ અને હાઈકોર્ટ ઓનલાઈન સાંભળે છે. આ ઓનલાઈન સાંભળવાને બદલે હવે ઓનલાઈન વાંચવામાં આવશે,
ઓનલાઈન લખવામાં આવશે અને ઓનલાઈન ચુકાદો આપવામાં આવશે. જી જી, ચોક્કસ, બહુ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, હજુ પણ આપના સવાલો પૂછી શકો છો. શૈલેષભાઈ, આપને પૂછવા માંગીશ કે ઉદ્યોગ માટે પણ એક નવી તક છે, આઈટી સેક્ટર માટે. જે પ્રકારે આપણે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન તરફ જઈ રહ્યા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડીપ મશીન લર્નિંગ, તો આપ કેવી રીતના જુઓ છો કે એક ઉદ્યોગો જગત માટે જે આઈટી ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેક્ટર છે, એના માટે કેટલી તકો નવી ઊભી થશે, કેવી રોજગારી ઊભી થશે, ખાસ કરીને જ્યારે ગુજરાત સહિત દેશના બાળકો ટેકનોલોજીકલ ડિગ્રી સાથે આગળ વધી રહ્યા છે અને વિશ્વ એક આખું એક ગ્લોબલ હબ થઈ રહ્યું છે, તો કેવી રીતે તમે આ સેક્ટરનો ડેવલપમેન્ટ પણ જુઓ છો આની સાથે? જી. અત્યારે આપણે 4.0 ની પણ ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા છીએ, એટલે આનાથી ખૂબ જ તક સર્વિસ ઇન્ડસ્ટ્રીને મળવાની છે. અને આને લીધે એક જે અત્યારના જે છોકરાઓ એજ્યુકેશન પણ અત્યારના કોરોનાના લીધે ઓનલાઈન કરી રહ્યા છે, રહીને અત્યારના સ્ટડી લોકો કરી રહ્યા છે, એટલે એ બધું જોવો છો તો એમનામાં ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે, તો આને લીધે એક આ વધારાનો એક ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ છે. પણ મારો એક મુદ્દો હતો જે સુનિલભાઈ તલાટી કહ્યું, એમાં આઈ કેન એડિટ કે બેઝિક પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે કોઈ પણ એસેસમેન્ટ કોઈ ઓફિસરે કર્યું, જ્યારે અપીલમાં જાય છે ત્યારે એ રિવર્સ એનું કરતા નથી. એનું કારણ એ હોય છે કે જો એની રેવન્યુ લોસ ગણાય તો એમના ઉપર એક્શન લેવાતા હોય એવું એમને લાગતું હોય છે. એટલે જનરલી એસેસમેન્ટ જે થયું એને પછીથી અપીલમાં જઈને પાછું જો રિવર્સ કરાવવું એ ખૂબ જ તકલીફ વાળું થશે, કારણ કે એમાં રેવન્યુ લોસ દેખાય ગવર્મેન્ટને કે તમે આ ઓફિસરે 15 લાખનો ટેક્સ આકાર્યો હતો, હવે તમે જતો કરો છો. તે 15 લાખનો ટેક્સ જતો કરવાની જે તૈયારી છે એ અપીલના ઓફિસરમાં નથી. અમે અત્યારમાં કેસ કરતા આવ્યા છીએ. ઇવન અમારે ટ્રિબ્યુનલના જજમેન્ટ એક ઓડિટ ક્વેરી ઉભી થાય છે, એના ઉપર પણ 10 વર્ષના રૂટીનીના કેસો ખુલે છે. એટલે હું એવું માનું છું કે આમાં ખૂબ જ એક જાતની સજાગતા ગવર્મેન્ટે, ડિપાર્ટમેન્ટે પણ રાખવાની જરૂર છે કે આ રીતની જો કોઈ પ્રોસેસ થાય તો એની કોસ્ટ એ નાના એમએસએમઈ એ લોકોને માટે ખૂબ જ અઘરી છે પે કરવાની, કારણ કે લિટિગેશનની કોસ્ટ ખૂબ વધુ હોય છે. આજે તમે હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાંથી પછી સુપ્રીમ કોર્ટમાં જાઓ, એટલે કોઈ પણ જગ્યાએ રેવન્યુ લોસ હશે તો ઓફિસરો એને એક્સેપ્ટ કરવા નથી માંગતા, કારણ કે એમના ઉપર કાનૂની એક્શન લેવાય. એટલે હું માનું છું કે આને માટે ખૂબ જ ગંભીર રીતે વિચારવું જોઈએ અને એને માટેના જે કોઈ સૂચનો આવકાર્ય છે. અને હું માનું છું ગવર્મેન્ટ પોઝિટિવ છે. મોદી સાહેબ છે કે બી ઓનેસ્ટ, એટલે બધાને માટે ઓનેસ્ટીની જરૂર છે. અને આઈ વિશ કે આ વસ્તુ જો થશે તો આના જેવું કોઈ ઉત્તમ સ્ટેપ લેવાયું નથી. જી, સુનિલજી, આપ કઈ કહેવા માંગો છો? જી. હા, પટવારી સાહેબે ઘણો જ મહત્વની વાત કરી અને ઘણા એવા સેંકડો કિસ્સાઓ થતા હોય છે જેમાં બિનજરૂરી એડિશન થતું હોય છે અને ડિમાન્ડ ઊભી થતી હોય છે. પરંતુ આ વખતે ઇતિહાસમાં સર્વપ્રથમ ચાર્ટરમાં જે 14 મુદ્દા જણાવ્યા છે તેમાં એક મુદ્દો જણાવ્યો છે કે હવે એસેસિંગ ઓફિસરને પણ એકાઉન્ટેબલ ઠરાવવામાં આવશે. અત્યાર સુધી ધારો કે મેં 10 લાખ રૂપિયાનું રિટર્ન ભર્યું અને આવકવેરા એ રિટર્નની આકારણી 10 કરોડની બી કરી કાઢે અને અપીલમાં પહેલે જ જણાય કે બધું નીકળી જાય, તો પણ એ અધિકારને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નહોતો કે તે કેમ આવું સદંતર ખોટું ને વાહિયાત એડિશન કર્યું. એની કોઈ જવાબદારી નહોતી, એકાઉન્ટેબિલિટી નહોતી. આ વખતના ચાર્ટરમાં જે 6 મુદ્દા આપણે એસએસસીના ચાર્ટરના છે કરદાતા માટેના, એવા 14 મુદ્દા ડિપાર્ટમેન્ટે પોતાના ચાર્ટરને આપ્યા છે કે એ લોકો કેટલું કરદાતાઓ માટે ધ્યાન રાખશે, શું શું એમની સવલતો સાચવશે. એમાં એક મુદ્દો જે છે, 7મો મુદ્દો એ આ છે કે હવે એસેસિંગ ઓફિસર ઇઝ નાઉ એકાઉન્ટેબલ. એટલે જે પણ અધિકારી આવું બોગસ, ખોટું, વાહિયાત, અર્થવિહીન, જે ટકી ના શકે એવું એડિશન કરશે તો સીઆઈટી અપીલ ચોક્કસ એને કાઢી નાખશે અને સરકારે આ જે ચાર્ટર રજૂ કર્યા છે તે અન્વય હેઠળ આવા અધિકારી સામે પગલાં લેવાશે. એટલે હવે મારી દ્રષ્ટિએ આવા ખોટા એડિશન થવાના બંધ થઈ જશે. અને બીજી મહત્વની વાત જે પટવારી સાહેબે કહી, એમાં જો આપણે સ્ટેટિસ્ટિક જોઈએ તો અત્યાર સુધીમાં ધારો કે 100 કેસમાં એડિશન થતા હતા અને સીઆઈટી અપીલમાં કેસો જતા હતા તો 70% કેસમાં રિલીફ મળતી હતી, 30% કેસમાં એ એડિશન કન્ફર્મ થતું હતું. એટલે આગળ ટ્રિબ્યુનલનું સ્ટેટિસ્ટિક જોઈએ તો 70% સરકાર અપીલમાં જતી હતી અને 30% જ કરદાતા અપીલમાં જતી હતી. એટલે એવું નથી કે કઈ રીતે કમિશનરો એલાઉ કરતા હતા, કોણ કરતા હતા એના આપણે ના પડીએ, પરંતુ જ્યાં બોગસ અને સદંતર ખોટા એડિશન હતા તો સીઆઈટી લેવલે જ એ એડિશન નીકળી જતા હતા. પરંતુ એમાં પણ અંગત
કોન્ટેક્ટ, પર્સનલ, આપણે જેમ કહીએ સામદામ દંડ ભેદ, એ બધું કામમાં આવતું હતું. હવે એ સામદામ દંડ ભેદ જતું રહેશે. એટલે સીઆઈટી અપીલ ચોક્કસ નિષ્પક્ષ રીતે કોણ આમાં એનો સીએ છે કે કોણ કરદાતા છે, ક્યાંનો છે, શું કમાય છે, એ કશું જોયા વગર જે આપણે ચીફ કમિશનરે અને અમિત જૈન સાહેબે જણાવ્યું તેમ સમગ્ર દેશમાં એક જ અર્થઘટન કરવામાં આવશે કાયદાનું. એટલે બીજો સીઆઈટી અપીલનું ખોટું અર્થઘટન કરીને અપીલ ડિસમિસ કરે નહીં અને એક જ કાયદાનું અર્થઘટન એક જ રીતે કરવામાં આવશે. એટલે એમાં ઘણી મોટી રાહત મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ઉત્સવભાઈ, મને એક પ્રશ્ન છે અને મારે પ્રમોદભાઈને પ્રશ્ન પૂછવો છે કે આપણે જી સર. ઈ એસેસમેન્ટ એટલે કે ફેસલેસ એસેસમેન્ટ ની આ સિસ્ટમ લાવશું એટલે હ્યુમન ઇન્ટરફેસ ખતમ થશે અને કોમ્પ્યુટર જ બધું કરશે. હવે આપણા દેશની અંદર બધા કોમ્પ્યુટર લિટરેટ નથી. બધા કરદાતાઓને આ ઈ સિસ્ટમથી માહિતગાર હોય એવું માની લેવાનું આપણી પાસે પૂરતું કારણ નથી. તો આ ફેસલેસ સિસ્ટમમાં આપણને કોઈ એવા ઓબ્જેક્શન આવવાની શક્યતા ખરી કે લોકો કોમ્પ્યુટર લિટરેટ ન હોય અને આ સિસ્ટમ કોમ્પ્લાય ના કરે અને પછી ફરીથી આપણે પાછું એમના માટે મેન્યુઅલ સિસ્ટમ ચાલુ કરવી પડે, એવી કોઈ પોસિબિલિટી તમને એક્સપર્ટ કઈ કરી? ડોક્ટર ધીરજભાઈ, આમાં મને એવી શક્યતા લાગતી નથી કે ઇલિટરેટ માણસો કોમ્પ્યુટરની જાણકારી ના હોય. કદાચ એવું બને, પણ હવે ટેક્સ કન્સલ્ટન્ટ જે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ બધા આનાથી ઇક્વિપ્ડ થઈ ગયા છે અને 1 વર્ષ આવી ઈ એસેસમેન્ટની પ્રક્રિયા લોકલ બેઝ ઉપર ચાલી છે, બધાએ કોમ્પ્લાય કર્યું છે. પણ એમાં તકલીફો પણ ટેક્સ કન્સલ્ટન્ટને પડે છે, કારણ કે બંડલ ઓફ પેપર્સ આ લોકો મંગાવે છે. આ બંડલ્સ ઓફ પેપરને અમારે દરેકે દરેક પેપર સ્કેન કરવા પડે છે. સ્કેન કરીને પછી એની ફાઇલ બનાવીને અપલોડ કરવા પડે છે. એટલે એ લેંગધી પ્રક્રિયા બને છે. એટલે એ થોડી પ્રક્રિયા લેંગધી બનશે. તદુપરાંત આમાં અત્યારે હમણાં જ અમિત જૈન સાહેબે બતાવ્યું કે એસેસમેન્ટની પ્રક્રિયા 3 યુનિટમાંથી પાસ થવાની છે. એસેસમેન્ટ યુનિટ, પછી વેરિફિકેશન યુનિટ અને ટેકનિકલ યુનિટ. હવે 3 જગ્યાએથી ફાઇલોની મૂવમેન્ટ થશે, એનો કોઈ ટાઈમ ફ્રેમ બતાવ્યો નથી. એટલે એસેસમેન્ટની પ્રક્રિયા ડીલે થશે એવું હું માનું છું. પહેલાં એવું હતું કે એક જ ઓફિસર પાસેથી આ પ્રક્રિયા પૂરી થતી હતી. હવે એસેસમેન્ટ યુનિટ એનો ડ્રાફ્ટ ઓર્ડર તૈયાર કરશે, પછી એ વેરિફિકેશન યુનિટને મોકલશે, વેરિફિકેશન યુનિટ પાછી કંઈ ક્વેરી કાઢશે, તો ફરી પાછી ટેકનિકલ યુનિટમાં જશે, ટેકનિકલ યુનિટ ફરી પાછી કંઈક ક્વેરી કાઢશે, તો ફરી પાછું એસેસમેન્ટ યુનિટ વાળાને એ ક્વેરીઓ સુધારીને એસેસમેન્ટ ઓર્ડર જે ડ્રાફ્ટ કર્યો હશે એ ચેન્જ કરવો પડશે. એટલે થોડી પ્રક્રિયા બહુ એટલી સરળ લાગતી નથી. આ હમણાં જે અમિત જૈન સાહેબે કહ્યું એના ઉપરથી. ને એ તો જૈન સાહેબે પણ કહ્યું કે 19મી તારીખે આની ડિટેલ્ડ એક ઓપરેશનલ ગાઈડલાઈન બહાર પાડવાની છે અને તમે જે કહ્યું એ બધા કન્સર્ન્સ તો એડ્રેસ થશે જ, એવું એને પ્રેઝન્ટેશનના પાર્ટ રૂપે પણ કીધું. મારો બીજો એક પ્રશ્ન છે પ્રમોદભાઈ તમને છે કે ઘણા કરદાતાઓ એવા હોય કે એનો ઈમેલ 6 મહિના સુધી ચેક ના કરતા હોય. હવે એના ઈમેલમાં ઇન્કમટેક્સ તરફથી નોટિસ આવીને પડી હોય, એને ખબર જ ના હોય અને પછી ઈમેલ જ્યારે ખોલે ત્યારે ખબર પડે કે આ નોટિસને તો ટાઈમ જતો રહ્યો છે, 3 મહિના પૂરા થઈ ગયા છે, પછી એને દંડ કરે, પછી એ અપીલ સ્ટેજમાં જાય વગેરે વગેરે. પણ આ બધી વસ્તુ ને ટીચિંગ ફેઝ આપણે કહીએ છીએ, ટીચિંગ ફેઝ, એ ટીચિંગ ફેઝમાંથી આખી ટેક્સ સિસ્ટમને બહાર આવતા કેટલો સમય લાગશે તમારા માટે? ઇટ વિલ ટેક ટાઈમ. આવું બન્યું છે, ગઈ સાલ પણ આવું બનેલું છે કે કરદાતા ઈમેલ ચેક કરતા નથી અને ઈમેલમાં નોટિસો પડી રહે છે, કોમ્પ્લાયન્સ થતા નથી. પણ લાસ્ટ યરથી આ લોકોએ જે ઈ પ્રોસિડિંગ, દરેક કરદાતાને એનો ટેક્સ કન્સલ્ટન્ટ હોય છે અને એના ઈ પ્રોસિડિંગમાં આ લોકો નોટિસ ઈ પ્રોસિડિંગમાં પણ મોકલે છે અને ઈમેલમાં પણ મોકલે છે. એટલે ઈ પ્રોસિડિંગ દરેક ટેક્સ કન્સલ્ટન્ટ ચેક કરે તો એનું બધું જ જાણવા મળી જાય, ક્યારે નોટિસ ઇસ્યુ થઈ, ક્યારે જવાબ આપવાનો છે. એટલે કરદાતાની મદદ વગર હવે કોઈ પણ ટેક્સ પેયર કામ કરી અને ટેક્સ કરદાતા કોઈ કામ નહીં કરી શકે. He has to take help of the tax consultant or chartered accountant. જી સર. વધુ સુનિલભાઈ કઈ બોલે એના પહેલા સુનિલભાઈ તમારા માટે એક પ્રશ્ન છે. આ સવાલના અનુસંધાનમાં જ છે, આપના સવાલના અનુસંધાનમાં જ છે. હા, બોલો. પેલા કે તાજેતરમાં જ મુંબઈ ટ્રાઇબ્યુનલનો ચુકાદો આવ્યો
કે ઈમેલ એકવાર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મોકલે અને જો કરદાતા ના ખોલે એનો અર્થ એ થયો કે તમને ટપાલથી નોટિસ મોકલી હતી અને તમે ટપાલ ખોલી નહીં, તો એ કરદાતાનો વાંક ગણાય અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો વાંક ગણાય નહીં. એટલે ઈમેલ 6 મહિના સુધી ના ખોલવા કે 3 મહિના સુધી ના ખોલવા અને મને નોટિસ નહોતી મળી માટે હું કોમ્પ્લાય ના કર્યો, એ દલીલ હવે ચાલી શકશે નહીં. દરેક કરદાતાએ હવે રેગ્યુલર ઈમેલ ખોલી અને જેવી નોટિસ આવે તરત એના સીએ કે વકીલને મોકલી આપવી પડશે. એટલે કરદાતાએ પણ હવે એલર્ટ થવું પડશે. એને ખબર છે કે હવે એની નોટિસ ઈમેલથી જ આવવાની છે, ફિઝિકલી નોટિસ નથી આવવાની. એટલે જો તમને ઘરમાં કાગળ આવીને પડ્યું હોય પરબીડ્યું અને તમે ખોલો નહીં અને કહો કે મને તો નોટિસ નહોતી મળી, એ દલીલ ના ચાલે. એ જ રીતે હવે ઈમેલ નથી ખોલ્યો એ દલીલ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જી જી પ્રમોદભાઈ સુમિત તમને જરાક જી એક પ્રશ્ન પૂછી લઉં, હજી આને રિલેટેડ જ છે. હા, યસ. પ્રમોદભાઈ, જી સર. પ્રમોદભાઈ તમે ઇન્કમટેક્સ એડવોકેટ છો. ઘણીવાર એવું થાય કે કમ્પ્યુટર જ્યારે સ્ક્રુટિની માટે કેસોની પસંદગી કરે, અત્યારે તો રેન્ડમલી કેસની પસંદગી થાય છે કે અમુક થાઉઝન્ડ્સ કેસમાંથી અમુક કેસ લઈ અને એની ડિટેલ્ડ સ્ક્રુટિની થાય છે. હવે કમ્પ્યુટર જ્યારે આ રેન્ડમ સિલેક્શન કરશે સ્ક્રુટિની માટે, એ સર્ટેન પેરામીટર્સના બેઝ ઉપર કરશે કે તમારા રિટર્નમાં તમે વિદેશ યાત્રા લખેલી હોય, મોંઘી ગાડી હોય, બંગલો હોય, વગેરે વગેરે જે તલાટી સાહેબે કહ્યું હોય. આની અંદર સ્ક્રુટિની માટે જે કેસનું સિલેક્શન થાય છે એમાં હ્યુમન ઇન્ટરફેસ વગર પ્રોપર સિલેક્શન થશે કે નહીં, એવું ઘણા લોકોના મનમાં એવી શંકા હોય છે. તમને શું લાગે છે પ્રમોદભાઈ? નહીં, આવી કોઈ શંકા કરવાની જરૂર નથી. ટોટલી કોમ્પ્યુટર જ કામ કરે છે અને એના પેરામીટર્સ બધા નક્કી કરેલા છે, કોમ્પ્યુટરાઇઝ પેરામીટર છે. એટલે હ્યુમન ઇન્ટરફેસનો સિલેક્શન ઓફ સ્ક્રુટિનીમાં તો કોઈ સવાલ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બી વાપરવામાં આવશે. હા, યસ. ઉત્સવભાઈ. જી જી સર. સુનિલભાઈ, સુનિલભાઈ, આપને એક પ્રશ્ન એ છે કે ઘણી બધી વાર ટેક્સ અસેસમેન્ટની જ્યારે વાત થતી હોય છે ત્યારે અમુક કેસીસ એવા હોય કે ક્ષેત્રની એક લાક્ષણિકતાઓ હોય. ઘણી વાર ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ હિમાચલમાં સફરજનની ખેતી થતી હોય છે તો એમાં એની આખું બજાર જ એની ટેકનિકાલિટીઝ જુદી હોય. એ કદાચ મુંબઈમાં બેઠેલો વ્યક્તિ ના સમજી શકે. મુંબઈમાં એટલી મોટી મોટી કંપનીઓ છે કે એના સ્ટેશનરીનો ખર્ચો જો આપણે કાઢવા બેસીએ તો એક MSME જેટલો ક્યારેક નાનો થઈ જતો હોય, કદાચ કોઈ નાના સેક્ટરમાં જાય તેનો અધિકારી કદાચ સમજી ના શકે. તો આ જે ક્ષેત્રીય વિશેષતાઓ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ આસામમાં ચા છે તો ચામાં કદાચ 1 કિલોગ્રામ ચાનો ભાવ એના અંગેની જે ટેકનિકલ સમજ છે એ ગુજરાતનો કોઈ ઓફિસર સમજવું કદાચ અઘરું પડે. તો આવા કિસ્સાઓમાં કેવી રીતના આ ડિપાર્ટમેન્ટ કામ કરશે અને આ વ્યવસ્થા કામ કરશે? જી, ઘણો જ અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે અને સરકારે તમારી આ શંકા અત્યારથી જ ધ્યાનમાં લઈ લીધી છે. અને એટલે જ આપણે જેમ જોયું તેમ એસેસિંગ યુનિટ, વેરિફિકેશન યુનિટ અને ત્યાર પછી ટેકનિકલ યુનિટ છે. એટલે જ્યારે બી એસેસિંગ યુનિટ અને વેરિફિકેશન યુનિટ, અને આ યુનિટમાં બી એક અધિકારી નહીં રહેવાના, એકથી વધુ અધિકારી રહેશે. એટલે એક અધિકારીને ચા અંગે ખબર ના હોય કે બીજા અધિકારીને સફરજન અંગે ખબર ના હોય તો કદાચ એના બીજા સાથી સહકર્મચારી કે સહ અધિકારીને ખબર હશે. ધારો કે આ બંનેને ખબર નથી તો ટેકનિકલ યુનિટ, જેમ માનનીય શ્રી અમિત જૈન સાહેબે કહ્યું કે આખા દેશમાં 5 જગ્યાએ ટેકનિકલ યુનિટની સ્થાપના કરવામાં આવશે. એ લોકો તમામે તમામ આવા જુદા જુદા ક્ષેત્રની તમામ માહિતીના ફૂલ્લી ટેકનિકલ એક્સપર્ટ હશે. તો સફરજનમાં કેટલો બગાડ થાય, કેટલા સડેલા નીકળે અને કેટલી ખેતી થાય, ચા એવરેજ 1 કિલો પત્તા તોડવામાં આવે તો કેટલી નેટ પેકિંગ થાય, એનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો કેટલો થાય, એનો જીપી કેટલો હોય, ચામાં કેટલો નેટ પ્રોફિટ થતો હોય છે, એ બધી જ ટેકનિકલ માહિતી આ ટેકનિકલ યુનિટ પાસે હોય. એટલે આવી આ શંકાને બી મારી દ્રષ્ટિએ અત્યારથી એ લોકોએ સારી એવી જોગવાઈઓ કરેલી છે. એટલે જાણકારી કે જ્ઞાનના અભાવે ખોટું એડિશન થવાની શક્યતા મારી દ્રષ્ટિએ ઘણી ઓછી છે. જી સુનિલભાઈ, આપના ચાર્ટર માટે મારે જરા કહેવું છે. આ જે મૂકવામાં આવ્યા છે એ ચાર્ટર ફોર ટેક્સ પેયર છે. જેવી રીતે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ફંડામેન્ટલ રાઇટ્સ મૂકવામાં આવ્યા છે વિચ ઇઝ નોટ એન્ફોર્સિએબલ, એવી જ રીતે આ ચાર્ટર ઓફ જે ટેક્સ પેયર છે એ બાય લો તો એન્ફોર્સિએબલ છે નહીં. એટલે ડિપાર્ટમેન્ટ એના ઉપર કેટલી એક્શન લેશે એકાઉન્ટેબિલિટીની એ જરા જોવું પડશે. કારણ કે બાય લો તો ઇટ ઇઝ નોટ એન્ફોર્સિએબલ. આને જો એક્ટમાં જ મૂકી દેવામાં આવે અથવા રૂલ્સમાં મૂકી દેવામાં આવ્યા હોત તો વધારે સારું રહ્યું હોત. બહુ સાચી વાત છે, ઘણી સાચી વાત છે. ઉત્સવભાઈ, કન્ક્લુડ કરીએ 1:30. જી ચોક્કસ સર, ચોક્કસ. તો
ખૂબ જ અગત્યની ને એકદમ રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ વાતચીત અહીંયા આજે આપણે કરવામાં આવી. જે એક્સપર્ટ જે આવ્યા છે, આપણે વાત કરી પ્રમોદભાઈ પોપટ, જેમણે કાયદાકીય રીતે આખી માહિતી આપી. આપણે પટવારી સાહેબ, શૈલેષ પટવારી હતા, એમણે ઔદ્યોગિક દ્રષ્ટિએ કઈ રીતના કોર્પોરેટ ટેક્સ અને કેવી રીતના એમાં અસર શું પડશે અને કેવી ઓપોર્ચ્યુનિટીઝ પણ ઉભી થશે એની પણ વાત કરી. તલાટીજી, આપણે પણ એક પ્રોફેશનલની દ્રષ્ટિએ કઈ રીતના સીએ કઈ રીતના કામ કરશે એની વાત કરી. પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે, એમણે પણ આખી બહુ સરસ મજાની આપણને વાત કરી કે ટેકનિકાલિટી સાથે સિસ્ટમ કેવી રીતના કામ કરશે, કેવી રીતના એન્ફોર્સમેન્ટ લાવશે આખી વ્યવસ્થામાં ડિપાર્ટમેન્ટ, એની આખી વાત કરી. અને ડોક્ટર ધીરજ કાકડિયાએ બહુ સુંદર જે એડીજીપી પીઆઈબી આરઓબી છે, એમણે બહુ એક આખી એક સુંદર મજાની એક ચર્ચાનું આયોજન કર્યું. અને એના કારણે ઘણા બધા જે દર્શક મિત્રો છે એમને પણ પીઆઈબી ના માધ્યમથી જે ટેક્સ રિફોર્મ, જે કારણ કે કરોડરજ્જુની માફ કરજો કે અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ કહેવાય, એવી વ્યવસ્થામાં જે એક રિફોર્મ લાવવામાં આવ્યો છે તેના વિશે માહિતી મળી. તો આપ સૌનો હું ખાસ અભિનંદન આપું છું, આભાર માનું છું. દર્શક મિત્રો, આપનો પણ આભાર.